પાટણ જિલ્લામાં કોંગ્રેસ પક્ષમાં જૂથવાદ સપાટી પર આવી ગયો છે। જિલ્લાના સાંતલપુર તાલુકામાં કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખને લઈને ભારે અસંતોષ સામે આવ્યો છે, જેના કારણે રાધનપુર અને સાંતલપુરના 100 થી વધુ પદાધિકારીઓ અને કાર્યકરોએ કોંગ્રેસમાંથી સામૂહિક રાજીનામા આપી દીધા છે। આવનારા સમયમાં એપ્રિલ મે મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે, ત્યારે પાટણ જિલ્લામાં કોંગ્રેસમાં જૂથવાદ વકરી ગયો છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। પાટણ જિલ્લાનો સાંતલપુર તાલુકો કે જ્યાં કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખની નિમણૂકને લઈને મામલો ગરમાઈ ગયો છે, જેના કારણે 100 થી વધારે પદાધિકારીઓ અને કાર્યકરોએ રાજીનામા ધરી દીધા છે। 25મી ફેબ્રુઆરીના રોજ સાંતલપુર તાલુકા કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ તરીકે પરબત આહિરની નિમણૂક કરવામાં આવી હતી। ત્યારબાદ સ્થાનિક કોંગ્રેસના કાર્યકરો દ્વારા હાઈકમાન્ડ અને મવડી મંડળને રજૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ પણ કોઈ પરિણામ ન આવતા કોંગ્રેસના નારાજ નેતાઓએ આક્રમક વલણ અપનાવ્યું છે। રાધનપુર વિધાનસભાના 100 થી વધુ કાર્યકરોએ રાજીનામા ધરી દીધા છે। રાજીનામું આપનારાઓમાં રાધનપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને કાર્યકારી પ્રમુખ, સાંતલપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને કાર્યકારી પ્રમુખ તેમજ રાધનપુર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખનો સમાવેશ થાય છે। આ ઉપરાંત રાધનપુર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા તેમજ તાલુકા પ્રમુખે પોતાના હોદ્દા પરથી રાજીનામા ધરી દીધા છે। હવે આ સમગ્ર મામલે ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના મહામંત્રી આદિત્ય ઝુલાની પ્રતિક્રિયા સામે આવી છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। રાધનપુર તાલુકાના અને સાંતલપુર તાલુકાના કોંગ્રેસ અને યુવક કોંગ્રેસના આગેવાનોમાં, કાર્યકર્તાઓમાં ખૂબ રોષ છે। એમને એવા સમાચાર મળ્યા છે કે ગઈકાલે રાત્રે સાંતલપુર તાલુકા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પદ પર એક એવા વ્યક્તિની નિમણૂક થઈ છે જેને ભાજપ સાથે સંકળાયેલના પ્રૂફો છે। આ લોકો પાસે ભાજપના સ્લીપર સેલ તરીકે લોકો કામ કરે છે અને આવા લોકોની નિમણૂકોના કારણે સાચા જે કાર્યકર્તાઓ છે એ રાજીનામા આપવાની વાત કરે છે, ઘર ઝાલીને બેસવાની વાત કરે છે। ત્યારે અમે લોકો મવડી મંડળ સુધી આ વાત પહોંચાડશું કે આનું કંઈક સારું નિરાકરણ થાય। હાઈકમાન્ડ સાથે બી વાત ચાલુ છે કે આનું કંઈક સોલ્યુશન કરો અને જે સાચા અને સારા કાર્યકર્તાઓ છે એમને આગળ વધારો, એમને પ્રમુખ પદ કે એવા બધા હોદ્દાઓ આપો। અગાઉ પણ આ લોકોએ કોઈ રજૂઆત કરી હતી આ નારાજગીને લઈને? ખૂબ વાર રજૂઆતો થઈ છે, ખૂબ વાર લેખિતમાં મૌખિક રીતે બી અમદાવાદ જઈને રજૂઆત થઈ છે એવું એ લોકોનું કહેવું છે અને અમે લોકો હજી પ્રયત્ન કરીએ છીએ કે મવડી મંડળ સાથે સંપર્ક કરી અને આ વસ્તુનું કંઈક સોલ્યુશન કરાવડાવીએ। કેવા કેવા પદવાળા લોકોએ રાજીનામા આપે છે, અંદાજિત કેટલા હશે? ખૂબ કાર્યકર્તાઓ અને આગેવાનો રાજીનામા આપે છે। જવાબદાર આગેવાનોની વાત કરું તો રાધનપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, રાધનપુર તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ, સાંતલપુર તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ, સાંતલપુર તાલુકા કોંગ્રેસ સમિતિના હાલ જે પ્રમુખ છે એ, રાધનપુર વિધાનસભા યુવક કોંગ્રેસના પ્રમુખ, રાધનપુર તાલુકા યુવક કોંગ્રેસના પ્રમુખ, રાધનપુર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા સહિતના આગેવાનો, જવાબદાર આગેવાનો રાજીનામા આપવાની વાત કરે છે અને એમની સાથે એમના ટેકેદારો એટલે 400-500 લોકો અગર રાજીનામા આપશે તો આ વિસ્તારમાં કોંગ્રેસ ભાંગી જશે। આ વિસ્તારમાં ફરી કોંગ્રેસને ઊભી કરવી બહુ અઘરી પડશે અને વિસ્તારના લોકોની આગેવાનોની જે માંગણી છે, સંગઠન સૃજન અભિયાનમાં સેન્સ લઈ, વિસ્તારના લોકોનો, ગ્રાઉન્ડના લોકોનો સેન્સ લઈ અને જે નિમણૂકો આપવી જોઈએ એ રીતે નિમણૂકો ક્યાંક ને ક્યાંક નથી અપાણી, એટલે આ લોકોમાં ખૂબ રોષ છે આ વસ્તુ। આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, કેટલી અસર થઈ શકે? ખૂબ નુકસાન થાય। આખી કોંગ્રેસ અગર અહીંયા રાજીનામા આપી દે તેનાથી ખૂબ કોંગ્રેસને નુકસાન થશે અને અમારા લોકોનો એ જ પ્રયત્ન રહેશે કે આવા કોઈ પગલાં કોઈ આગેવાનો ના લે। હાઈકમાન્ડ સાથે બી વાત કરી, અત્યારે વાત ચાલુ જ છે। અમારા અહીંયાના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અત્યારે ગાંધીનગર જ છે, એ લોકો જિલ્લા પ્રમુખ બધા જ હાઈકમાન્ડથી વાત કરી રહ્યા છે અને ટૂંક સમયમાં અમે આ વસ્તુનું નિરાકરણ કાઢવાની કોશિશ કરશું। તો આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે તે પહેલા જ પાટણ જિલ્લામાં કોંગ્રેસમાં અસંતોષ સપાટી પર આવી ગયો છે। પરંતુ એટલું જ નહીં, આ અગાઉ પણ પાટણ જિલ્લાના એસસી વિભાગમાં નિમણૂકને લઈને પણ ખૂબ મોટા પાયે અસંતોષ સપાટી પર આવી ગયો હતો અને તે સમયે કોંગ્રેસના કાર્યકરો દ્વારા જે જિલ્લા કોંગ્રેસનું જે હેડક્વાર્ટર છે ત્યાં તાળાબંધી કરવામાં આવી હતી અને તે પછી પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને જે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તે બંને પણ આમને સામને આવી ગયા હતા। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમામને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।